ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓના બહુ બધા પ્રશ્નો છે કે સર હવે એક્ઝામ નજીક છે, 12 કલાક વાંચીએ છીએ પણ કોઈ સફળતા નથી મળતી. ખાલી એવું લાગે છે કે પત્તા જ ફરી રહ્યા છે અને ઘણું બધું ટેન્શન આપણી પર વધી રહ્યું છે. હાલા વિદ્યાર્થી મિત્રો, દોસ્તો, આ 5 મિનિટનો વિડીયો તમને સાચી સ્ટ્રેટેજી આપશે, ભણવાની સાચી મેથડ આપશે અને સૌથી અગત્યનું બેટા કે તમારા ક્વોલિટી અવર્સ વધારશે. તમે જોઈ શકો છો કે 12 કલાકના સ્ટડીમાં બી 35 માર્ક્સ નથી આવતા અને જો કોઈ સ્માર્ટ સ્ટડી કરે છે તો એ 3 થી 4 કલાક સરસ ઇફેક્ટિવ વાંચીને સારા માર્ક્સ લાવી શકે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, બેટા આજ તમારી માટે હું બહુ સુંદર વસ્તુઓ લઈને આવ્યો છું અને બધી વસ્તુને મારે તમને સરસ રીતે સમજાવી છે. તો તૈયાર થઈ જઈએ આજના સુંદર સેશનની અંદર કે જેની અંદર હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે હવે કઈ રીતે સ્ટડી કરાય. સર, સ્માર્ટ કોઈ મેથડ ખરી કે જે ભણવા માટે આપણે બધા યુઝ કરી શકીએ? હા, ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા કે સર બહુ બધું વાંચે છે, કન્ફ્યુઝ થાય છે, દિવસ પસાર થાય છે, રિઝલ્ટ ઝીરો, ખાલી મોબાઈલ ફરે જાય છે, રીલ જાય છે. જ્યારે સ્માર્ટ વિદ્યાર્થી એક જગ્યાએ શાંતિથી બેસીને ભણે છે, પિક્ચરો બી જોવે છે, વાતો બી કરે છે અને કેટલીક જગ્યાએ એ એન્જોય પણ કરે છે. તો આ શું છે સર? એનો કોઈ રૂલ્સ કરો? હા, એનો રૂલ્સ બેટા તમારી માટે લઈને આવ્યો છું કે સિક્રેટ મેથડ છે. હાઉ ટુ સ્ટડી જસ્ટ 20% ઓફ અવર લાઈફ એન્ડ વી ગેટ ધ 90 માર્ક્સ. સર, આ કોઈ મોટિવેશનની વાત નથી, આ કોઈ ફેક પ્રોમિસ નથી, આ 4 સાયન્ટિફિકલ સ્ટેપ છે. વિજ્ઞાનના સ્ટુડન્ટ છીએ અને તમે રેન્કર બનાવવા માટેના બધા હું પ્રયત્ન કરી રહ્યો છું. દોસ્તો, આ પ્રિન્સિપલને કે પાર્શિયો પ્રિન્સિપલ 80-20 નો રેશિયો તમે જુઓ, 95% વિદ્યાર્થીઓને ખબર જ નથી. લોકો રાત્રે મોડા સુધી વાંચે છે, હાર્ડ વર્ક કરે છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ સ્માર્ટ વર્ક કરે છે અને સ્માર્ટ વર્કના કારણે એ 80 માર્ક્સની વસ્તુ એ 20% સિલેબસમાંથી કવર કરી કાઢે છે. કારણ કે આપણી ચોપડીમાં બધા જ્યારે વાંચવાની શરૂઆત કરે તો પહેલા પેજથી ચાલુ કરી દે અને છેલ્લા મેઇન વસ્તુ આવતા થાકી ગયા હોય છે. તો આ હોશિયાર વિદ્યાર્થી ડિટેક્ટિવ બને છે. એ છેલ્લા 5 વર્ષના પેપરોને જુએ છે અને એમાંથી સિક્રેટ સ્ટ્રેટેજી બનાવે છે કે કયા ટોપિક રિપીટ થાય છે, કોનું વેઇટેજ વધારે છે, કયા ચેપ્ટરને વધારે વાંચવાથી મારા 20 માર્ક્સ સારા આવી જશે. તો માસ્ટર પ્લાન કહેવાય. દોસ્તો, એ પોતાના જે ટોપિક છે જે વધારે પૂછાઈ રહ્યા છે એને એક જગ્યાએ ટીક કરે છે અને પોતે સ્ટ્રેટેજી બનાવીને રિઝલ્ટ ગ્રો કરે છે. નંબર 2, એક્ટિવ રિકોલ મેથડ. સ્ટોપ રીરીડિંગ. ઘણા લોકો કહે છે કે સર રિવિઝન કરું છું, પણ એ 2 જગ્યાએ ભૂલ કરે છે. ખાલી એ પહેલા પત્તાથી લઈને અંડરલાઈન કરે છે અથવા તો માર્કરથી ટીક કરે છે, હાઇલાઇટ કરે છે, પણ એ ક્વોલિટી લર્નિંગ નથી. ક્વોલિટી લર્નિંગનો મતલબ એવું થાય કે આપણે પોતાની જોડે વિશ્વાસઘાતો નથી કરતા, ખાલી આપણને વાંચવાનો અહેસાસ થાય છે, ખાલી પત્તા ફરે છે, જેવી ચોપડી બંધ થાય બધું ગાયબ. એક્ટિવ રિકોલ એટલે શું થાય કે તમે જેમ પિક્ચરની સ્ટોરી કોઈને કહેતા હો તો એ સ્ટોરી કહેતી તમે કેટલા ખુશ હો છો, તો જ્યારે બી વાંચો છો ત્યારે તમારા મગજને હેક કરી નાખો કે તારે ખાલી ભણવાનું છે. જેવું ભણવાનું થાય ચોપડી બંધ કરો અને આખી થિયરી રિપીટ કરો અથવા રફમાં લખી કાઢો. બધા નહીં, કીવર્ડ્સ લખો. કીવર્ડ્સ લખવાથી તમારું કામ સારું થશે. ખાલી વોટ્સએપમાં મેસેજ કરવાથી ભાઈબંધને શું કરવાનું નહીં થાય. નંબર 3, ફોકસ એન્ડ ધ ફોન ડિસ્ટ્રેક્શન. દોસ્તો, ઘણા બધા સમયથી લોકોને ફોકસનો મિનિંગ જ નહીં ખબર. અડધો કલાક વાંચવા માટે ફોકસ જોઈએ, શું કરીએ? મોબાઈલ જોડે પડ્યો છે, ડિટેક્શન નોટિફિકેશન આવે છે અને ભણાતું નથી. તો સિમ્પલ ફોર્મ્યુલા છે, આઉટ ઓફ સાઇટ. તમે તમારા મોબાઈલને જ્યારે ભણવા બેસો ત્યારે મૂકી દો. તમારું 50% બ્રેઇન પાવર એ પેલા મોબાઈલના નોટિફિકેશનમાં છે. તો સાયલેન્ટ ફોન બીજા રૂમમાં મૂકી આવો અને ભણવાનું ચાલુ કરી દો. તમને ખબર જ નહીં પડે કે કેટલા પહેલા 10 મિનિટ થાક લાગશે, જે ડીપ ફોકસ જતું રહેશે અને ભણવાની બહુ જ મજા આવશે. દોસ્તો, આ ફોન સારો છે પણ તમને ભણતા ડિસ્ટ્રેક્ટ કરે છે ને, તો ભણતી વખતે સ્ટોપ. નંબર 4, 5 મિનિટ રૂલ અપનાવો. કન્સિસ્ટન્સી દુનિયાનો સૌથી અઘરી વસ્તુ છે. કન્સિસ્ટન્સી એટલે વાંચતા બોરિંગ થઈ જવાય છે. રોજ ભણવાનું, સર ક્યાં સુધી ભણવાનું, 10માં ભણવાનું, 12માં ભણવાનું. પોતાની જાતને એક જૂઠ બોલો કે ખાલી 5 જ મિનિટ ભણવાનું છે, પછી બંધ કરી દેશું. 5 મિનિટ ભણવાનું છે. આવું તમારા કહેવાથી ફિઝિક્સનો નિયમ છે, સ્ટેટિક ફ્રિક્શન હોય છે. જેમ ગાડી ઉપર કોઈ ઘર્ષણ ના લાગે તો ગાડી કેવી સ્મૂથ જાય, બસ આ 5 મિનિટ એ ધીરે ધીરે કરીને 1 કલાકનો સફર બની જશે. તમારા માઇન્ડને એક લેઝીનેસમાંથી દૂર લઈ જાઓ કે તારે ખાલી 5 મિનિટ ભણવું છે, ખાલી 5 મિનિટ ભણવું છે, ખાલી 5 MCQ સોલ્વ કરવા છે. ક્વોલિટી અને સ્ટ્રેટેજી બનાવવી પડશે. પહેલો 80-20 રૂલ્સ હતો, એ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ. નંબર 2, એક્ટિવ રિકોલ મેથડ તમને મેં શીખવાડી. નંબર 3, જ્યારે ભણવા બેસો ત્યારે મોબાઈલને દૂર મૂકી દો. અને નંબર 4, એ 5 મિનિટનો રૂલ અપનાવો. બેટા, આવી રીતે ભણશો ને તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે 80-20 એટલે 90% સુધી પહોંચી શકશો. તો મને વિશ્વાસ છે કે તમે તમારા પેરેન્ટ્સનું નામ રોશન કરશો. કમેન્ટ બોક્સમાં લખી દો યસ આઈ કેન, યસ આઈ વિલ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને પોતાની ચેનલને મસ્ત રીતે કરો.